નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના લોકો માટે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 5 જૂન સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવનને લઈને મહત્વની આગાહી સામે આવી છે। શું બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં હવામાનનો મોટો પલટો મારશે? શું સાંજ પછી કેટલાક વિસ્તારમાં પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે? અને સૌથી મહત્વની વાત, વિડીયોના અંતમાં હું તમને જણાવીશ કે કયા જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે, તેથી વિડીયો અંત સુધી જોતા જ રહેજો। નમસ્કાર મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીની ઉકળાટ વચ્ચે હવે હવામાન વિભાગે વરસાદ અને ગાજવીજની સંભાવના વ્યક્ત કરી છે। આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। જિલ્લાવારની ચર્ચા મિત્રો ખાસ નજર રહેશે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ અને ખેડા આ વિસ્તારમાં ગાજવીજ અને તેજ પવનની સ્થિતિ બની શકે છે। તે ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી આ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। પરંતુ મિત્રો સૌથી ચોંકાવનારી માહિતી હજુ બાકી છે, કારણ કે 5 જૂન આસપાસ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હવામાનની અસર વધુ જોવા મળી શકે છે, તેથી વિડીયો છોડતા નહીં। ખેડૂતો માટે આ સમાચાર મહત્વના છે। જો વરસાદ સારો રહેશે તો વાવણી તૈયારી ગતિ મળશે, પરંતુ ગાજવીજ અને તેજ પવન દરમિયાન સાવચેત રાખવી પણ જરૂરી રહેશે। હવે સૌથી મોટો સવાલ, તમને શું લાગે છે સૌથી પહેલા ધમાકેદાર વરસાદ કયા જિલ્લામાં પડશે? કોમેન્ટમાં તમારા જિલ્લાનું નામ જરૂર જણાવજો। કચ્છ, અમદાવાદ, સુરત, વડોદરા કે બનાસકાંઠા સૌથી વધુ વરસાદ કયા પડશે? આવી જ તાજી વેધર ન્યૂઝ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।